રાજકોટમાં સિટી બસના કહેર વચ્ચે રિયાલિટી ચેક કરવામાં આવ્યો। ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે રિયાલિટી ચેક કર્યો તો ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। બસના પાર્કિંગ સ્ટેન્ડની દિવાલની પાછળ દારૂની બોટલો મળી આવી છે। જી હા, પાર્કિંગ પાસેના મેદાનમાં જ દારૂની ખાલી બોટલો જોવા મળી છે। 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસેના પાર્કિંગ પાસેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હવે દારૂની આ ખાલી બોટલો ક્યાંથી આવી તે મોટો સવાલ છે। શું સિટી બસના ડ્રાઈવરો દારૂ પીને ગાડી ચલાવે છે, બસ ચલાવે છે? આ સવાલ છે। દારૂની આ ખાલી બોટલો ડ્રાઈવરોએ તો નથી નાખીને। દારૂ પીને બસ ચલાવતા હોવાની વારંવાર ફરિયાદો મળે છે, તો આ દારૂની અહીં ખાલી બોટલો ક્યાંથી આવી તે સવાલ છે। રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે જે ગઈકાલે રાજકોટ શહેરને હચમચાવનારી ઘટના બની કે જે સિટી બસ છે તેના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો ને 4 નિર્દોષ છે તેણે પોતાના જીવ ગુમાવ્યા। ત્યારબાદ લોકોમાં એક ચર્ચા હતી કે અને લોકો એવું નિવેદન પણ આપી રહ્યા હતા, જે પ્રજા જે ત્યાં લોકો એકઠા થયા હતા તેઓ પણ કહી રહ્યા હતા કે દારૂના નશાની અંદર સિટી બસના ચાલકો છે તે ગાડીઓ ચલાવતા હોય છે દિવસના। ત્યારે અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે અત્યારે રિયાલિટી ચેક કરવા માટે અમે પહોંચ્યા છીએ રાજકોટના જે 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા ચોકડી આવેલી છે, ત્યાં સિટી બસનું પાર્કિંગ આવેલું છે અને આ પાર્કિંગની દિવાલ અને ત્યાં મોટી સંખ્યામાં સિટી બસો છે તે જોવા મળી રહી છે। હું આપને જે અમારા કેમેરા પર્સન છે દેવજીભાઈ એમને કહીશ કે જે દ્રશ્યો છે તે બતાવે। અહીંયા આ સિટી બસનું પાર્કિંગ છે, આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સિટી બસ છે તે કતારોની અંદર જોવા મળી રહી છે। બીજી બાજુ અહીંયા એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે અહીંયા મોટી સંખ્યામાં દારૂની બોટલો છે તે જોવા મળી છે। હું આપને એક બાદ એક નમૂનાઓ છે તે બતાવીશ કે કેટલી બોટલો છે। આ દારૂની બોટલ છે તે અહીંયા અમને મળી આવી છે। આ એક બોટલ છે, આ એક નહીં આવી અનેક બોટલો છે તે અહીંયા છે। હું આપને એક બાદ એક બતાવવાનો પ્રયત્ન છે તે કરીશ, કેમ કે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે કે શું રાજકોટમાં જે સિટી બસ ચલાવનારા જે ડ્રાઈવરો છે તે ખરેખર નશાની હાલતમાં વાહનો ચલાવે છે તે એક શંકાના દાયરામાં છે ને તેની વચ્ચે અમે અત્યારે આ રિયાલિટી ચેક છે તે કરી રહ્યા છીએ કે જ્યાં અમને મોટી સંખ્યામાં જે બોટલો છે તે મળી આવી છે। જે અન્ય જગ્યા છે ત્યાં પણ હું આપને બતાવીશ કે અહીંયા જે એક બોટલ છે તે મેં બતાવી, અન્ય શું પરિસ્થિતિ છે તે પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બીજી બોટલ છે તે પણ અમને મળી આવી છે અહીંયા, એ પણ હું આપને બતાવીશ। આ બીજી બોટલ છે, ટૂંકમાં એવું કહી શકાય કે સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। અન્ય એક બોટલ પણ અહીંયા જોવા મળી રહી છે, આ ત્રીજી બોટલ છે જે હું આપને બતાવી રહ્યો છું। હજુ પણ આગળ જે છે તે અમે જવાનો પ્રયત્ન કરીશું શું પરિસ્થિતિ છે, કારણ કે આ સિટી બસનું પાર્કિંગ છે ને, સિટી બસના પાર્કિંગની દિવાલ છે જે શંકા છે તે ઉપજાવે એવી પરિસ્થિતિ છે અહીંયા, કેમ કે મોટી સંખ્યામાં દારૂની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, આ તમામ વસ્તુ છે તે મળી આવી છે અને સૌ કોઈ જાણે છે કે આ વસ્તુનો શું ઉપયોગ થતો હોય છે। એટલે જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં છે, એજન્સીની ભૂમિકા પણ અગાઉથી શંકાના દાયરામાં છે। અન્ય એક બોટલ અહીંયા અમને મળી આવી છે, એ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। એટલે સ્પષ્ટપણે જે રીતના મેં અગાઉ કહ્યું કે જે બોટલો છે તે અહીંયાથી મોટી સંખ્યામાં મળી આવી છે। બીજી બાજુ સિટી બસોની અહીંયા કતારો છે, એટલે આ સિટી બસનું પાર્કિંગ છે। લોકો કહી રહ્યા છે કે દારૂના નશાની અંદર ગાડીઓ છે તે ચલાવવામાં આવે છે, તો આ ખરેખર હકીકત શું છે તેને લઈને પણ સવાલ છે। હાલ તો પોલીસ દ્વારા ડ્રાઈવર છે તેનો બ્લડ સેમ્પલ લઈ અને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। આ રિપોર્ટની અંદર શું હકીકત આવે છે તે પણ હવે જોવાનું રહેશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।